તો હાલ ખબરોમાં આગળ વધીએ જૂનાગઢની વાત કરવામાં આવે જ્યાં આજે પોશ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી છે। આપને જણાવી હતી કે મોતીબાગ નજીક રાજ્યલક્ષ્મી પાર્ક તરફ જતા માર્ગ પર ગાય ભેંસને રોકવા માટે બનાવવામાં આવેલી લોખંડની કેટલ ગ્રીટમાં એક મહિલાનો પગ ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। પતિ અને બાળકની હાજરીમાં બનેલી આ ઘટનામાં સ્થાનિકોએ મહિલાનો પગ બહાર કાઢવા ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। મહિલાનો પગ હેમખેમ બહાર કાઢ્યો હતો। સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ સર્જાઈ નથી। તો આપને જણાવી દઈએ કે મોતીબાગ નજીક રાજલક્ષ્મી પાર્ક તરફ જતા માર્ગ પર ગાય ભેંસને રોકવા માટે બનાવવામાં આવેલી લોખંડની કેટલ ગ્રીચમાં એક મહિલાનો પગ ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોટી દુર્ઘટના ટળી હતી। પતિ અને બાળકની હાજરીમાં બનેલી આ ઘટનામાં સ્થાનિકોએ મહિલાનો પગ બહાર કાઢવાનો ભારે પ્રયાસ પણ કર્યો હતો, જે બાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા, કેમ કે પોતે જ નથી કરવામાં આવી હતી કામગીરી। હાલ ફાયર બ્રિગેડે સંપૂર્ણ કામગીરી કરી છે, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। મહિલાનો પગ હેમખેમ બહાર કાઢવામાં આવ્યો।